છોટા ઉદેપુરની પૂર્વવર્તી રિયાસતની સ્થાપના 1743માં રાવલ ઉદયસિંહજીએ કરી હતી, જે ચાંપાનેરના પાટઈ રાવલના વંશજ હતા. રાજ્યનો દરજ્જો. આ રાજ્ય રેવા કાંઠા એજન્સી હેઠળ 11 તોપોની સલામી ધરાવતું એક સલામી રાજ્ય હતું. ભારતમાં વિલીનીકરણ. 16 ઓગસ્ટ 1947ના રોજ આ રિયાસત ભારત સંઘમાં જોડાઈ ગઈ. કેટલાક અન્ય સ્ત્રોતો અનુસાર આ વિલીનીકરણ 10 માર્ચ 1948ના રોજ થયું હતું. ચૌહાણ રાજપૂતોનું શાસન. છોટા ઉદેપુર પર ચૌહાણ રાજપૂતોનું શાસન હતું, જેઓ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ હોવાનો દાવો કરે છે. ભૌગોલિક સ્થાન. છોટા ઉદેપુર ગુજરાત અને મધ્ય પ્રદેશની વચ્ચે આવેલું એક નાનું રજવાડું હતું. આર્થિક અને લશ્કરી તાકાત. આ રાજ્યમાં 525 ગામોનો સમાવેશ થતો હતો અને તેની વાર્ષિક આવક $2.5 મિલિયન હતી. તેમની પાસે પોતાની ઘોડેસવાર સેના, પાયદળ, અંગરક્ષકો અને તોપખાનું પણ હતું. ઐતિહાસિક જોડાણ. છોટા ઉદેપુર દેવગઢ બારિયા અને રાજપીપળા સાથે પૂર્વ ગુજરાતના 3 રજવાડાઓમાંનું એક હતું અને તેમની સાથે સમાન ઇતિહાસ ધરાવે છે. શાસકો. છોટા ઉદેપુર પર ઘણા શાસકોએ રાજ કર્યું, જેમાં પ્રતાપસિંહજી 1743થી 1762 લઈને વિરેન્દ્રસિંહજી 1946થી 1947 સુધીના મહારાવલોનો સમાવેશ થાય છે. વર્તમાનમાં મહારાજા ઐશ્વર્ય પ્રતાપસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ છે. પાટનગર. છોટા ઉદેપુર શહેર આ રિયાસતનું પાટનગર હતું. સ્થાપત્ય. છોટા ઉદેપુરના શાસકો કલા અને સ્થાપત્યના શોખીન હતા, જેના પરિણામે કાલી નિકેતન નહર મહેલ જેવા સુંદર મહેલોનું નિર્માણ થયું. કુસુમ વિલાસ પેલેસ અને પ્રેમ ભવન પણ જોવાલાયક સ્થળો છે. સાંસ્કૃતિક મહત્વ. છોટા ઉદેપુર તેના આદિવાસી સંસ્કૃતિ માટે પણ જાણીતું છે, ખાસ કરીને રાઠવા જાતિની પિથોરા ચિત્રકળા માટે. અહીં એક આદિવાસી સંગ્રહાલય પણ આવેલું છે, જેમાં આ પ્રદેશની આદિવાસી કલાકૃતિઓનો મોટો સંગ્રહ છે. દર શનિવારે અહીં ભરાતો હાટ, સાપ્તાહિક બજાર સ્થાનિક કારીગરો માટેનું કેન્દ્ર છે. જિલ્લા તરીકે સ્થાપના. 15 ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લાની રચના કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર શહેર તેનું મુખ્ય મથક છે.